ઊંઘ ન આવવી। તમને ક્યારેક એવું થાય કે મોડી રાત સુધી પડખા ફેરવ્યા કરો, દિવસભરના થાકેલા હો અને છતાં પણ ઊંઘ ન આવે। આજકાલ ફક્ત યંગસ્ટર્સ જ નહીં પરંતુ દરેક વયના લોકોની આ ફરિયાદ તો ખરી જ કે ઊંઘ નથી આવતી। આપણને વારંવાર ઘરે કે મિત્રો વચ્ચે મને રાત્રે ઊંઘ ન આવવી અથવા હું આખી રાત ઊંઘી નથી શક્યો કે નથી શકી અથવા ખબર નહીં કેમ મને રાત્રે ઊંઘ નથી આવતી જેવા શબ્દો સાંભળવા મળે છે। આજકાલ એવું કેમ વધુ થઈ રહ્યું છે? શું તમે જાણો છો કે સ્લીપિંગ ડિસઓર્ડર છે શું અને ડિપ્રેશન અને સ્લીપિંગ ડિસઓર્ડર વચ્ચે શું છે કનેક્શન? ચાલો જાણીએ। શું છે સ્લીપિંગ ડિસઓર્ડર? સ્લીપિંગ ડિસઓર્ડર એવી સમસ્યા છે જેમાં નિયમિત સારી ઊંઘ લેવાની ક્ષમતાને અસર પહોંચે છે, પછી ભલે તે સ્વાસ્થ્યની સમસ્યાને કારણે હોય કે પછી ખૂબ તણાવના કારણે હોય। મોટાભાગના લોકો તણાવ, વ્યસ્ત જીવન અને અન્ય બાહરી પ્રભાવોના કારણે ક્યારેક ઊંઘની સમસ્યા અનુભવે છે। જો કે જ્યારે આ સમસ્યાઓ નિયમિતપણે થવાનું શરૂ થાય છે અને રોજિંદા થવા લાગે ત્યારે તે સ્લીપિંગ ડિસઓર્ડર બને છે। દૈનિક જીવનમાં વધી રહેલી ભાગદોડ અને બદલાતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો અનિદ્રાનો શિકાર ઝડપથી બની રહ્યા છે। જો તમે પણ રાત્રે સરખી રીતે ઊંઘી શકતા નથી અને આવું દરરોજ કે વારંવાર થાય છે તો આ ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે। ડિપ્રેશન અને સ્લીપિંગ ડિસઓર્ડર વચ્ચેનું જોડાણ। હતાશા અને ઊંઘની સમસ્યાઓ ખૂબ જ નજીકથી સંબંધિત છે। રસપ્રદ વાત તો એ છે કે ડિપ્રેશનના લક્ષણો ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને ઊંઘની સમસ્યાઓ વ્યક્તિને ડિપ્રેશન તરફ દોરી શકે છે। સ્લીપિંગ ડિસઓર્ડરના પ્રકારો। અનિદ્રાની સમસ્યાના અનેક પ્રકારો છે, જે પૈકી અમુક સ્વાસ્થ્યની સ્થિતિને આધાર પર હોઈ શકે છે। સ્લીપિંગ ડિસઓર્ડરના પ્રકારોમાં ઇન્સોમ્નિયા, સ્લીપ એપ્નિયા, પેરાસોમ્નિયાસ, આએસએલ, નાર્કોલેપ્સી વગેરેનો સમાવેશ થાય છે। ઇન્સોમ્નિયા તે એક સ્લીપિંગ ડિસઓર્ડર છે જે વ્યક્તિનો લાંબા સમય સુધી કે યોગ્ય રીતે ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરે છે। આ એક સામાન્ય રોગ છે જે હતાશામાંથી પસાર થતા લોકોને અસર કરે છે। હાઇપરસોમનિયા ઇન્સોમ્નિયામાં જે અસરો થાય છે તેનાથી આ થોડું વિપરીત છે। તેથી અહીં વ્યક્તિ દિવસના સમયે વધુ કલાકો સુધી સૂઈ જાય છે અને તેમને અસામાન્ય લાગે છે અને આ સ્લીપ ડિસઓર્ડરમાં તમને જરૂર કરતાં વધુ ઊંઘ લીધા પછી પણ તમને ઊંઘ આવે છે। સ્લીપિંગ ડિસઓર્ડરથી થતા ડિપ્રેશનથી બચવાના ઉપાયો। મેડિકલ ટ્રીટમેન્ટ। તમે કોઈ થેરાપિસ્ટ અથવા કાઉન્સિલરને મળવા જઈ શકો છો જે ડિપ્રેશનના દર્દીઓ અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓની સારવાર કરે છે। તમે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી પણ કરાવી શકો છો। સફેદ પ્રકાશના સંપર્કમાં રહેવું જે તમારા મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરશે। ડિપ્રેશનના લક્ષણોને દૂર કરવા માટે થેરાપિસ્ટ, ડાયટિશિયન દ્વારા ભલામણ કરવામાં આવેલ હર્બલ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ પણ કરી શકાય। ડિપ્રેશન અને સ્લીપિંગ ડિસઓર્ડરથી બચવા જીવનશૈલીમાં પરિવર્તન। સૌપ્રથમ તમારા આહારમાં નિયમિત અને હેલ્ધી ફ્રૂટ, શાકભાજી અને અનાજનો સમાવેશ કરો। દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરો, જેમ કે જોગિંગ, વોકિંગ કે જીમ। રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું। તમારી ઊંઘનું શેડ્યુલ શક્ય તેટલું નિયમિત કરો। રાત્રે સૂવાના 2 કલાક પહેલાથી જ મોબાઈલ કે કોઈપણ ઇલેક્ટ્રિક ડિવાઇસથી દૂર રહેવું। સોશિયલ મીડિયા અને ઓનલાઈન સામગ્રીનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો। સવારે મેડિટેશન કરો જે તમારા વિચારો અને મનને શુદ્ધ બનાવશે। દર્દી સૂઈ જાય છે, મતલબ દિવસ દરમિયાન તેને 100 કે 150 જેટલા 5 સેકન્ડથી લઈને 15 કે 20 સેકન્ડ સુધી સ્લીપ ડિસઓર્ડર મતલબ કે ઊંઘવાના એટેક આવતા હોય છે, જેને સ્લીપ એપ્નિયા કહેવામાં આવે છે। આ સ્લીપ એપ્નિયા મુખ્યત્વે જે મેદસ્વીપણું અથવા તો ઓબેસિટી હોય તેના લીધે આ સ્લીપ એપ્નિયાનો તકલીફ થતી હોય। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।